મિત્રો નમસ્કાર, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મિત્રો? મજામાં છો ને? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો મિત્રો આજે તમારી સામે હું શિયાળાની ઋતુમાં કયું ફ્રૂટ ખાવું જોઈએ, ક્યારે ખાવું જોઈએ અને કેમ ખાવું જોઈએ એ માટેની આખી માહિતી તમારી સામે લઈને આવી ગઈ છું. તો મિત્રો અગર તમે મારા વિડીયોમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમને મારો વિડીયો અગર પસંદ આવે તો પ્લીઝ એક લાઇક બટન આપી દેજો. અને હું જે વાત કરીશ એમાંની તમને કોઈ પ્રોબ્લેમ હોય, તમને કોઈ તકલીફ હોય અને તમને જો કદાચ આ માહિતીની જાણકારી હોય તો મિત્રો એક સારામાં સારી કોમેન્ટ મૂકતા જજો. તો મિત્રો બન્યા રહેજો મારા વિડીયોમાં. તો હું તમને આજે ખૂબ સરસ માહિતી આપવા જઈ રહી છું. તો વિડીયોને સ્કીપ કર્યા વગર આખો વિડીયો જોજો, કારણ કે ખરેખર આજનો વિડીયો તમારા લોકો માટે ખૂબ મહત્વનો રહેશે અને એ લોકો માટે ખાસ મહત્વનો રહેશે કે જે લોકોને પેટની પ્રોબ્લેમ વધારે રહેતી હોય છે, પેટની તકલીફ વધારે રહેતી હોય છે, કબજિયાત જેને વધારે રહેતી હોય છે મિત્રો. તો આખો વિડીયો આજે એક ફ્રૂટ ઉપર છે અને એ એક ફ્રૂટ તમારા પેટની તકલીફને કેવી રીતે મટાડી શકે છે, કેમ ખાવું જોઈએ, શા માટે ખાવું જોઈએ અને કયું ખાવું જોઈએ એ આપણે આખા વિડીયોમાં તમને જણાવીશું. તો મિત્રો વિડીયોમાં ખાસ બન્યા રહેજો અને પૂરેપૂરી જાણકારી લેજો, કારણ કે એવું કહેવાય છે કે અધૂરું જે જ્ઞાન હોય છે ઝેર સમાન હોય છે. તો પૂરેપૂરું જ્ઞાન તમે લેજો, બરાબર. તો મિત્રો તમને ખબર જ છે કે અત્યારે શિયાળાની ઋતુ ચાલુ થઈ ગઈ છે અને શિયાળામાં વધારે જોવા મળતું ફ્રૂટ છે જામફળ. તો મિત્રો આપણે આજે આખા વિડીયોમાં જામફળ માટેની વાત કરવાની છે કે જામફળ આપણા શરીર માટે કેમ મહત્વનું છે, જામફળને શા માટે ખાવું જોઈએ, કયા ટાઈમે ખાવું જોઈએ, કોને ખાવું જોઈએ, કઈ પ્રોબ્લેમમાં ખાવું જોઈએ. તો મિત્રો શિયાળાની ઋતુની અંદર ઘણા બધા શાકભાજી અને ઘણા બધા ફ્રૂટ આવવા લાગ્યા છે, બરાબર છે. તો એમાંનું જે જામફળ છે એ આપણા શરીર માટે ખરેખર ખૂબ જ દવા રૂપે કામ કરી જાય છે. જામફળ ખૂબ મહત્વનું છે. જામફળ ફ્રૂટ ખૂબ જ શક્તિશાળી છે અને શિયાળામાં વરદાન રૂપ કામ કરી જાય છે આપણા શરીર માટે આ જામફળ. તો મિત્રો આજે આપણે વાત કરીએ છીએ જે લોકોને પેટની તકલીફ છે એ લોકોને. પેટની તકલીફ એટલે કે કબજિયાત, બરાબર છે. જેમને કબજિયાતની પ્રોબ્લેમ હોય છે, આપણે વાત કરીએ છીએ કબજિયાતની. તો મિત્રો જુઓ, જે લોકોને કબજિયાત રહેતી હોય છે એ ઘણા બીજી બધી પ્રોબ્લેમોનો પણ સામનો કરતા હોય છે. જેમને કબજિયાત છે એમને ગેસ, એસિડિટી આવી બધી પણ પ્રોબ્લેમો રહેતી હોય છે. મિત્રો જુઓ, હું તમને એક જ સામાન્ય રીતે સમજાવવા માંગીશ કે જેમ આપણું ગાડી છે, આપણી પાસે ગાડી છે, તો ગાડીનું એન્જિન જો બગડી જાય તો એ ગાડી કોઈ કામની નહીં. એવી જ રીતે આપણા શરીરનું એન્જિન છે આપણું પેટ. જો આપણું પેટ જ ખરાબ છે તો મિત્રો આપણું શરીર પણ સારી રીતે કામ કરી શકશે નહીં, બરાબર. તો પેટથી થતી બીમારીઓ, તો હું તમને લાઇનસર પેટથી થતી બીમારીઓ સાથે હું તમને એકવાર તો હું તમને રિમાઇન્ડ કરાવું છું કે પેટથી આપણને કઈ કઈ તકલીફો થઈ શકે છે. તો આપણે કબજિયાતની વાત કરીએ છીએ, બરાબર. તો કબજિયાતથી આપણને ગેસ અને એસિડિટીની પ્રોબ્લેમ થઈ જતી હોય છે. ઘણા લોકો એમ કહેતા હોય છે કે અમને તો વાયુ ભરાઈ ગયો છે. તો વાયુના કારણે લોકોને એટલું ખરાબ રીતે ઓડકાર આવતા હોય છે. તો એ તો વાયુની પ્રોબ્લેમ થઈ ગઈ. એ પછી જે લોકોને કબજિયાતની પ્રોબ્લેમ રહે છે એ લોકોના મોઢામાંથી વાસ આવતી હોય છે. હવે તમને એમ થશે કે કબજિયાતને અને મોઢાની વાસને શું લેવા દેવા, પણ હા, જેવી રીતે તમારા એક ઘરની અંદર તમે એઠવાડ જેને કહીએ છીએ ને કે જે ઘરની અંદર ખોરાક વધી ગયો છે એ ખોરાકને તમે એક પોલિથીનમાં ભરીને મૂકી રાખો, 1 દિવસ 2 દિવસ પછી એ તમારા આખા ઘરની અંદર બદબૂ ફેલાઈ દેશે. એવી જ રીતે જેવી રીતે આપણા પેટની અંદર જે કચરો ભર્યો છે એ કચરાના કારણે લોકો બોલે છે તો એમના મોઢામાંથી પણ બદબૂ આવતી હોય છે, બરાબર છે. તો મિત્રો જે અંદર આપણને એમ થાય છે કે આપણે તો રોજ પેટ સાફ થઈ જતું હોય છે, પણ ના, ડૉક્ટર પણ કહે છે કે તમારું પેટ પ્રોપર સાફ થતું નથી. તમને એવું લાગતું હોય છે કે ના, અમે તો સવારમાં અમારું પેટ સાફ થઈ જાય છે, પણ નો, આપણું પેટ સવારે ભલે સાફ થતું હોય છે પણ એ છતાં પણ થોડો કચરો તો આપણા શરીરની અંદર જમા હોય જ છે, બરાબર છે મિત્રો. તો પેટની પ્રોબ્લેમો ઘણી બધી છે. જે લોકોને કબજિયાત રહેતી હોય છે એ લોકોને ઝીણા પિમ્પલ પણ થઈ જતા હોય છે. પછી જે લોકોને કબજિયાતની પ્રોબ્લેમ રહેતી હોય છે એ લોકોને માઇગ્રેન એટલે કે માથાનો દુખાવો, એ લોકોને માથાનો દુખાવો પણ ખૂબ જ પ્રમાણમાં રહેતો હોય છે. જે લોકોને પેટની તકલીફ છે એ લોકોને ઘણી બધી બીજી ઓબેસિટી, બીજી ઘણી બધી પ્રોબ્લેમોનો એમને સામનો કરવો પડે છે. તો મિત્રો આપણા જે શરીરમાં આપણને જે થતા રોગો છે, તો આપણને થતા રોગોનું સ્ટાર્ટિંગ ક્યાંથી થાય છે? તો આપણને જે પણ રોગ થતા હોય છે રોગનું સ્ટાર્ટિંગ જ આપણું પેટથી થાય છે. મેં પહેલાં જ એક એક્ઝામ્પલ આપ્યું કે ગાડીનું એન્જિન બગડી જાય તો એ ગાડી કંઈ કામની નહીં. એ જ રીતે આપણા શરીરનું એન્જિન છે આપણું પેટ. જો પેટ ખરાબ થઈ જાય તો આપણે બીજી ઘણી બધી બીમારીઓનો સામનો આપણે કરવો જ પડે છે. એ જ રીતે બીજી એક તમને પ્રોબ્લેમની વાત કરું તો મસા. આપણે મસાનું ઓપરેશન ઘણા લોકો કરાવી દેતા હોય છે, પણ મસા કઈ રીતે થાય છે? મસા કબજિયાતના કારણે થતા હોય છે. તો શું આપણે કબજિયાતનું સોલ્યુશન કર્યું છે? તો ના. તો મસા ઘણા લોકોને ફરીથી પણ થતા હોય છે, બરાબર છે મિત્રો. તો ખાસ અને ખાસ
પેટ માટેની, કબજિયાત માટે હું ખાસ કરીને કહું છું કે શિયાળામાં જામફળ ખાવું ખૂબ જરૂરી છે મિત્રો. વાત કરીએ કયું જામફળ ખાવું જોઈએ. જામફળમાં લાલ પણ હોય છે અને સફેદ પણ હોય છે. તો હા, લાલ કરતાં સફેદ વધારે ટેસ્ટી હોય છે, પણ ખાવામાં તમે લાલ ખાઓ કે સફેદ ખાઓ, કોઈ પણ જામફળ ખાઓ, પણ જામફળ ખાવા ખૂબ જરૂરી છે. અને હા મિત્રો, જામફળ ખાવાનો પણ એક ટાઈમ છે. ટાઈમ એટલે જોવા જઈએ તો જામફળને તો તમે આખો દિવસ ન ખાઈ શકો. સવારે 2 જામફળ, કારણ કે એને અતિ માત્રામાં પણ ન લેવું જોઈએ. જામફળ ખાવાનો એક ટાઈમ છે કે તમે સવારે 2 જામફળ ખાઈ લો. અને હા મિત્રો, જામફળ તમે કેટલા ના ખાશો. તો નાની એવી ક્લિપ અહીંયા મૂકું છું મારી કે જામફળની અંદર તમે સહેજ સીંગો મીઠું, જેને આપણે સંચળ કહીએ છીએ, તો સંચળ અને સહેજ મરીનો પાવડર. તો મિત્રો, જામફળની અંદર સહેજ આપણે સંચળ અને મરીનો પાવડર ઉમેરીને જામફળ ખાઈશું તો એ વધારેમાં વધારે આપણને કરે છે. એ રીતે ખાવાથી આપણી પેટની તકલીફો ખરેખર દૂર થાય છે. જામફળ એ આપણા જામફળ પોતે, જામફળની અંદર ફાઈબર છે, મેગ્નેશિયમ છે, પોટેશિયમ છે, એ પોષક તત્વોથી ભરપૂર છે. જામફળ ફ્રૂટ ખાસ જામફળને ખાવું જરૂરી છે. લાલ કરતાં સફેદ ખાઓ તો વધારે સારું છે. પણ હા મિત્રો, એનો અતિ ઉપયોગ કરવો એ જરૂરી નથી. જામફળનો ખાવાનો કોઈ એક ટાઈમ છે. જામફળને તમે સાંજ પડે કે રાત્રે ખાવું જોઈએ નહીં. જામફળને તમારે સવારે ખાઓ તો વધારેમાં વધારે ગુણકારી છે. હવે મિત્રો, તમારા મગજમાં એવો પ્રશ્ન ઊભો થશે કે ઘણા લોકો કહેતા હોય છે કે શરદી અને ઉધરસ થઈ જાય છે. તો ના મિત્રો, તમે જો જામફળને બપોરે કે રાત્રે ખાવા જશો તો તમને તકલીફ થઈ શકે છે. પણ મિત્રો, જામફળ ખાવાનો એક ટાઈમ છે કે તમે જો સવારે 2 જામફળ કટ કરીને ખાઈ જાઓ છો તો સારામાં સારું તમને ફાયદો કરે છે. અચ્છા મિત્રો, જામફળ કાચું ખાઓ કે પાકું ખાઓ? તો મિત્રો, જામફળ જેટલું તમે પાકું ખાશો એટલું તમારા માટે ખૂબ સારું છે. તો મિત્રો, જામફળને સવારે 2 જામફળ કાપીને એમાં સંચળ મીઠું અને કાળા મરીનો પાવડર ઉમેરીને તમે જામફળને કાપીને ખાઈ જાઓ તો એ તમારા માટે ખૂબ સારામાં સારો ફાયદો કરે છે. અને શિયાળામાં શરદી, ખાંસી અને પેટની પ્રોબ્લેમ માટે એને રામબાણ ઇલાજ ગણવામાં આવે છે. તો મિત્રો, ખાસ તમે એનું સેવન કરજો. હું તમને મિત્રો ખાલી પેટની બીમારી જ કહું છું, પણ હું તમને એમ પણ કહીશ કે વેટ લોસ માટે પણ જામફળનો ઉપયોગ કરવામાં આવે છે. જામફળ ખાવાથી વધારે પડતી આપણને ભૂખ લાગતી નથી. અને જામફળ જેટલું તમે ખાઓ છો એટલો તમે ખોરાક થોડો ઓછો ઇન્ટેક કરો છો. અને જામફળ ખાવાથી તમારા શરીર, તમને વેટ લોસ માટે પણ ઘણો એવો ફાયદો થઈ શકે છે મિત્રો. તો જામફળ તમને વેટ લોસમાં પણ ફાયદો કરી શકે છે. પછી વાત આવે છે વાળ માટેની. હવે હું તમને બતાવું છું કે જામફળ ખાવાથી શરીરના બીજા કયા કયા ફાયદા તમને થઈ શકે છે. તો પહેલી આપણે પ્રોબ્લેમ વાળથી લઈએ છીએ. તો મિત્રો, વાળ ખરવા, ઘણા લોકોને વાળની પ્રોબ્લેમો થતી હોય છે. તો જામફળ ખાવાથી વાળની તકલીફોમાં પણ સોલ્યુશન, વાળની તકલીફોનું પણ સોલ્યુશન મળતું હોય છે. સ્કિન પ્રોબ્લેમનું પણ સોલ્યુશન મળતું હોય છે. જે લોકોને સ્કિન પ્રોબ્લેમ, કોઈને સોરાઇસિસની પ્રોબ્લેમ હોય છે, ઘણા લોકોને પિમ્પલની પ્રોબ્લેમ હોય છે, તો એ માટે જામફળ ખાવું ખૂબ જરૂરી છે શિયાળાની ઋતુમાં. ઘણા લોકોને આંખની પ્રોબ્લેમ હોય છે, આંખોમાં સોજાઈ જતા હોય છે, ડાર્ક સર્કલ થઈ જતા હોય છે, તો એ માટે પણ જામફળ રામબાણ ઇલાજ છે. જામફળ ખાવું ખૂબ જરૂરી છે. એ પછી હું તમને લોકોને વાત કરું છું કે જેવી રીતે મેં તમને કીધું કે માઇગ્રેનની પ્રોબ્લેમ, તો માઇગ્રેન માટે પણ ખાસ ફાયદો કરે છે. અને બીજી વસ્તુ, આપણું જે કાન છે, કાનની પાછળ એક ગ્રંથિ છે, એ ગ્રંથિમાં જેમ પાણીનું પ્રમાણ ઓછું થઈ જાય તો માણસને ચક્કર આવતા હોય છે, બરાબર છે. તો એ વર્ટિગો માટે પણ ખાસ જરૂરી છે જામફળ. તો જામફળ તમે ખાશો તો જે વર્ટિગોની પ્રોબ્લેમ છે એમની અંદર પણ આપણને સોલ્યુશન મળતું હોય છે મિત્રો. હાર્ટની પ્રોબ્લેમમાં સોલ્યુશન મળે છે, બ્લડ સર્ક્યુલેશનમાં ફાયદો થાય છે, રોગ પ્રતિકારક ઇમ્યુન પાવર વધે છે. તો મિત્રો, જામફળ તમારા માટે ખરેખર ખૂબ જ રામબાણ ઇલાજ ગણી શકાય. તો મિત્રો, શિયાળાની સિઝનમાં તમે ખાસ કરીને જામફળને ખાવાનું ચૂકશો નહીં. અને બીપીમાં પણ સારો એવો ફાયદો થઈ શકે છે. પણ ડાયાબિટીક પેશન્ટ જે છે, ડાયાબિટીક પેશન્ટ માટે હું એમ કહીશ કે જામફળની અંદર નેચરલી સુગરનું પ્રમાણ થોડું હોય છે, બરાબર, ઓર્ગેનિક થોડું નેચરલી સુગર એની અંદર હોય છે. તો અતિમાં ઉપયોગ ન કરવો જોઈએ ડાયાબિટીક પેશન્ટને. પણ જામફળ ખાવું જોઈએ, ન ખાવું જોઈએ એમ નથી કહેતી, ખાવું જોઈએ, પણ કોઈ પણ વસ્તુનો અતિ ઉપયોગ કરવો જોઈએ નહીં. અતિ એ હંમેશા શરીરને નુકસાન કરીને મૂકી દે છે.
જામફળ શિયાળામાં ખાવાથી તમારી પાચન ક્રિયાને મજબૂત બનાવી દે છે. જેવી રીતે ઘણા લોકોને પચવામાં પ્રોબ્લેમ થતી હોય છે, તો એ પાચન ક્રિયાને પણ જામફળ ખૂબ મજબૂત બનાવે છે. હવે મિત્રો એક વાત કહીશ કે ઘણા લોકોને છે ને કોઈ પણ ફ્રૂટની છાલ કાઢીને ખાવાની ટેવ હોય છે. તો મિત્રો ના, એવું ન કરતા જામફળની છાલ ખૂબ મહત્વની છે. સફરજન કરતાં પણ સારામાં સારો ફાયદો તમને અત્યારે શિયાળામાં જામફળ આપી શકે છે. તો મહેરબાની કરીને એને છોલીને ન ખાતા. તમને જામફળને છોલીને ખાવાની હું કેમ ના પાડું છું, કારણ કે જામફળની જે છાલ છે ને એની અંદર પણ ઘણા ખરા ગુણ અંદર છુપાયેલા છે. તો ખાસ કરીને જામફળની છાલ કાઢ્યા વિના જ ખાવું જોઈએ, કારણ કે છાલ કાઢ્યા વિના ખાશો તો એ તમારા માટે વધારે ઉપયોગી છે. અરે મિત્રો, તમે જામફળની છાલની ક્યાં વાત કરો છો મિત્રો? જામફળના જે પાન છે ને, ઝાડના પાન, એ પણ ખૂબ મહત્વના છે. જામફળની ઝાડના જે પાન છે ને, એ પાનને ચાવવાથી પણ પેઢા મજબૂત બને છે. કેવિટીની પ્રોબ્લેમ હોય છે, મોઢામાં ચાંદા પડી ગયા હોય છે, તો પણ તેમાં ફાયદો કરે છે. તો જામફળના પાન પણ ખૂબ ઉપયોગી છે મિત્રો. જામફળને ગરમ રેતીમાં શેકીને ખાઓ ને તો તમને ખરેખર ઉધરસમાં ખૂબ સારો એવો ફાયદો થાય છે. જ્યારે હરસ મસાની પ્રોબ્લેમ હોય છે ને, તો એમ કહે છે કે જામફળનો જે એને લેપ બનાવે છે ને, લેપ મળદ્વાર ઉપર લગાવે છે ને, તો હરસ મસામાં પણ પ્રોબ્લેમ દૂર થતી હોય છે. બરાબર છે મિત્રો? તો ખાસ કરીને જેનું સોલ્યુશન થતું હોય છે. જામફળ ખાવાથી તમારું ઇમ્યુન સિસ્ટમ વધે છે. ઘણા લોકોને થાક લાગી જતો હોય છે, તો એનર્જી પણ ઇમ્પ્રૂવ થતી હોય છે. તો મિત્રો, જામફળ ખાવાથી ઘણા બધા ફાયદા આપણા શરીરને થતા હોય છે. તો જામફળ શિયાળામાં ખવાતું બહુ જ મોટું ઔષધિરૂપ ગણી શકાય. સારામાં સારું રામબાણ ઇલાજ કબજિયાત માટેનું જામફળ છે. તો મિત્રો, ખાસ ખાવાનું ચૂકતા નહીં. શિયાળામાં ભરપૂર માત્રામાં જામફળ ખાઈ લો. પણ હા, હજી ફરીથી કહું છું કે કોઈ પણ વસ્તુ અતિ સારું નથી. તો મિત્રો, સવારે 2 જામફળને કટ કરીને ખાઈ લો તો ખૂબ સરસ છે તમારા માટે. અને હા મિત્રો, જામફળને સાકરની સાથે જો તમે ખાઓ છો તો ઝાડામાં પણ ફેરફાર થતું હોય છે. જામફળને સાકરની સાથે જો તમે ખાઓ છો તો જે લોકોને ઝાડા થઈ ગયા હોય છે ને, એ લોકોને પણ ફાયદો કરે છે. અને જામફળના ઝાડના જે પાન છે એને ફટકડી સાથે જો તમે ઉકાળીને પીવો છો તો મોઢામાં ચાંદા પડી ગયા હોય છે કે પેઢાની જેને પ્રોબ્લેમો થતી હોય છે એમાં પણ ફાયદો થતો હોય છે. તો મિત્રો, ખાસ કહું છું, ખાવાનું ચૂકતા નહીં. જામફળ ખાઓ અને શિયાળામાં તમારા શરીરને હેલ્ધી બનાવો. અને તમને મારી આ ઇન્ફોર્મેશન જો સારી લાગી હોય, કંઈક મહત્વપૂર્ણ લાગી હોય, તમને મારી ઇન્ફોર્મેશન ગમી હોય તો મિત્રો, મારા વિડીયોને લાઇક કરી દેજો, નાની કોમેન્ટ કરતા જજો. અને નવા જોડાયા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો. અને મળીશું આપણે નવા વિડીયોમાં ખૂબ સારી ઇન્ફોર્મેશન સાથે. તો બાય બાય ગાઈઝ.